નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા આજની નવા ઓડિયોમાં. સાવરકુંડલાના માધુરીબેનને તેમના સાસરિયા પક્ષના એ અજાણ્યા વ્યક્તિ ઊભો કરી માધુરીબેનને સમાધાન માટે કહ્યું. મિત્રો, આ શું છે પૂરી સત્ય ઘટના છે, તો મિત્રો તમે આ કોલેજનું પૂરું સાંભળો. અને મનસુખભાઈ રાઠોડ સાથે શું વાતચીત કરી છે તે પણ તમે સાંભળો. અને અમારી ચેનલમાં નવા આવો તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ મિત્રો, આ જે ઓડિયો છે તે 5 જણને શેર કરી દો. તો ચાલો સાંભળો અમારો આજનું નવું કોલ રેકોર્ડ. આવલા પપ્પુભાઈ લાઈનમાં છે. હાલો હા પપ્પુભાઈ, કોને તમને કીધું મનસુખભાઈ ને હું મળ્યો છું ને મેં તમને કીધું તો? એવું કોને તમને કીધું તું? મનસુખભાઈ ને નહીં, મારો ફોન આવ્યો હતો. કોનો ફોન આવ્યો હતો? આપણે બે ને વાત થઈ. શેની? આપણે બે ની વાત ન થઈ ઓલી માલધારી વિશેની. તમે અત્યારે આ છોકરી પાસે જે ગયા છો મનસુખભાઈ મોકલ્યો છે એમ કીધું? આપો મારામાં ફોન આવ્યો હતો ત્યાંથી. ક્યાંથી? ત્યાંથી પછી મેં એને પૂછ્યું કે તમે અત્યારે જે મારે અત્યારે ભાઈ તમારું નામ શું કીધું? હે? પપ્પુભાઈ ભરવાડ સાંજણા સર. હા, પણ પપ્પુભાઈ તમને મેં એવું કીધું છે કે તમે આ છોકરી પાસે જાવ એવું? નહીં એવું નહીં, એવું તમે અત્યારે કીધું મને. હા, નહીં, આ પપ્પુભાઈ, તમે એવું કીધું કે અમે મનસુખભાઈ ના માણસ છીએ, અમે આખા મંડળીમાં આખા ગ્રુપમાં છીએ, અમે એની વાત કરી ફોનમાં, એટલે હું તમને ત્યાં આવ્યો છું. એટલે તમને એવું કઈ બોલીને આવ્યા હતા. હા, મારામાં ફોન આવ્યો હતો. એમને સાંભળો પપ્પુભાઈ, ફોન આવ્યો હતો. પપ્પુભાઈ તમે મને ઓળખો છો? ફોનમાં વાત થઈ હતી આપણે. એના ફોનમાં રેકોર્ડિંગ છે તમારામાં? મારામાં રેકોર્ડિંગ હોય મોકલું લ્યો આગળ કાઢી. તમે કાકા એવી રીતે કોઈનું નામ દઈને ક્યાં જવાય? અરે ભાઈ, નામ દઈને મેં ક્યાં એને એવું કઈ બીજું કઈ કીધું? તમે આખી વાત તમે કીધું મનસુખભાઈ નો માણસ છું, મનસુખભાઈએ કીધું એટલે આવ્યો છું. હું તમને ઓળખતા નથી. આપણે ઓળખતા નહીં, ફોનમાં વાત ઘણી વાત થાય. ફોનમાં વાત થઈ, પણ આની પાસે જે ગયા એ તો મનસુખભાઈ નું નામ દઈને ગયા ને. હા, મેં કીધું તમે મનસુખભાઈ ની હારી તમે વિડીયામાં વાત કરી. મેં કીધું ઈ ભલે કરી. તમારે શેના કામથી ગયા હતા? હું મારા કામથી હું જતો. તમારા કામથી? પણ તમારે આ માધુરી નું શું કામ હતું? આ જે છોકરી પાસે ગયા એનું કામ શું હતું? કાંઈ નહીં, એનો ત્યાં હું રહેતો નહીં, એના બધા ઓલા હતા એ મને ઓળખતા સંબંધી હતા. મેં કીધું બે નું પતી જાય. ભાઈ એવું દોઢા વેળું થવા ન હોય ને, મારા ઘરવાળા મારા પપ્પા ને બધે પ્રેશર કરાવશે તો હું ક્યાં જાય? ક્યાં? હા, એટલે જે મારો નહીં આવે, તમે આવા પ્રેશર કરાવો પછી મારા બાપા ની આવી વાતો ખબર પડે, મારે પ્રેશર ન થાય. કેમ કે એનું કારણ છે ભાઈ, તમારું નામ ભૂલી ગયો, પાછો નામ ભૂલાઈ ગયું મને. પ્રેશર કરે તમે ફોન કરજો ને, અડધી રાતે આવીને ઉભો રહી જાય. અરે પણ ભાઈ, મારું એમ કહેવાનું છે કે ઈ એનો વ્યવહારિક કામ છે, એમાં નો ડિસ્ટર્બ થાય ને. આપણે શું છે એવું? વ્યવહારિક જ વાત કરી, બીજું ક્યાં કઈ કીધું? તમે મુદ્દો સમજતા નથી. તમને એની ભલામણ કોઈએ કરી હોય ને કરો તો બરોબર છે. તમે આખી વાત સમજો. આજે મારો કહેવાનો એ છે કે તમને આપણે કોઈ કીધું હોય ભાઈ તમે આ કરો, 5 આગેવાનો જાવ, એવું તમને કોઈએ કીધું હોય ને તમે કરો તો બરોબર છે. તમને કોઈએ ભલામણ કરી? મને કીધું હોય તો જ જો, એમને જો. હા, કોને કીધું? તમને કોને કીધું? અમારે નાઈટ માં કોઈ મોકલ્યા તો અમારે નાઈટ ના હું જીવડા પડ્યા મારા ઘર આવા દાખલો પડે. એમને તમને કોને કીધું? પપ્પુભાઈ, તમને મારી ઘરે આવવાનું કીધું તો કોને? એમ કહેવાનું. મને તમારા ઘરવાળાએ કીધું હતું. હા, તો પછી તમે મારું નામ ઉગમ દીધું. મારી ઘરે આવીને મારા ઘરવાળા નંબર હું કરે મારી પાસે માંગ્યા. મનસુખભાઈ જો સાંભળજો. હા, એટલે તો મારા ઘરવાળા નંબર લઈ ગયા મારી પાસેથી. તો કોઈ મતલબ નહોતી જો. પહેલી વાત સાંભળો. પણ એમ નહીં, તો પછી તમે મારું નામ ઉગમ હટાવ્યું. પણ મેં તમારો વિડીયો તમારી હારી સાંભળ્યો. વિડીયો ભાઈ, મારા તો વિડીયો રોજ ને આવી છોકરીઓ હા રોજ થાય તો ફાટ ચડે છે. આ માધુરી અત્યારે વાત કરે છે. માધુરી બેટા, તને શું કીધું તું? મને એમ કીધું કે મનસુખભાઈ નો હોય કે હું કાર્યકર્તા છું, અમે ગ્રુપમાં છીએ બધા 20-25 જણા, અને મને મનસુખભાઈ મારે ફોનમાં વાત થઈ. આમાં ભાઈ ફરવાડભાઈ, આમાં તમારી ઉપર કેસ થાય. મારું નામ બતાવો તમારી માથે, કેમ કે અમારે ફરિયાદ કરવી પડે. કેમ કે એવું તમે કોઈને નામ દઈને કોઈનું એવો યુઝ કરાય? એલા ભાઈ, મેં તમે આખી વાત સમજતા નથી. ઈ છોકરીએ તો તમારો ભરોસો કરી લીધો ને કે ઓ મનસુખભાઈ મોકલ્યા છે. ઈ તો એને મને ફોન કર્યો એટલે તમે. મેં માતાજી માનતા માની લીધી. હું આ ભાઈ મનસુખભાઈ મોકલ્યા તો માતાજી મારું હું પાડી દે. હું માતાજી પર પ્રાર્થના કરતી એટલે મને ખબર પડી કે તમે મારી વાત કરી ને, મારા ઘરવાળાનો પક્ષ પકડો ને, મને ન્યા ડાઉટ થઈ ગયો તો. સમાધાન કરાવું. મેં કીધું મારો છોકરો જટાઈ દો તો તમે ના પાડી ને, ન્યા જ હું વર્તી ગઈ હતી. પણ ત્યાં મેં તમને કીધું હું 5 વર્ષ ને રહ્યો. 5 વર્ષથી રહ્યા હોય એટલે મતલબ એનો મતલબ હા, કોઈ લેડીઝ સાથે વાત કરવામાં કે એને ઘરે જવામાં પેલા ઈ વિચારવાનું કે એને તમને કોઈની ભલામણ કરી હતી તો તમારે સાચું બોલાય ને કે ભાઈ મને તારા ઘરવાળા મોકલ્યો હોય અને મને તારા ઘરવાળાએ કીધું એટલે હું
મારા ઘરવાળા વિરુદ્ધ ફરિયાદી કરાવું છું. મારા ઘરવાળો હોય ને જેને તેને મારા ઘર મોકલે છે. બરોબર તો મનસુખભાઈ? મનસુખભાઈ હા એના કાકાને મેં 5 વર્ષ દૂધ દીધું. પણ તો સાચું બોલિંગ કરાય ને. તમને એ મુદ્દો સમજતા ને તમે ક્યાં ગયા તો તમારે કહેવાય ને આનો ઘરવાળો મારો દોસ્તાર છે ને એને મને કીધું તો એટલે હું આવ્યો છું, તો એ વાત કરાય ને. બધાને મેં કીધું હું ઓળખું છું એમ એને કીધું. એ બધાને ઓળે ભાઈ. હવે મારી વાત સાંભળો કે એ અત્યારે ભારત મારી આખા ભારતમાં ભાઈ છોકરી શું નામ ભાઈ ભૂલી ગયો હવે મને. માધુરી ઈ વાત કાપી નાખો. અત્યારે ભારત આખું મને ઓળખે છે. એનો મતલબ એવો નથી કે તમે કોઈને ઘરે જઈને કહો મનસુખભાઈ કીધું, તો એનો મતલબ એ થઈ ગયો કે તમે મારું નામ વટાવ્યું એમ. તમારું નામ વટાવ્યું એટલે મને તો વિશ્વાસ આવી ગયો ને મનસુખભાઈ. આપણે એ જો ભાઈ માધુરી મેં તને આની પહેલા કીધું બેટા કે કોઈનો ભરોસો કરવો કે કોઈનો વિશ્વાસ કરવો એ આમાં આવતું નથી. તમારા ઓડિયા ચડ્યા હોય એટલે તમારું નામ પૂછીને આવે, તમે કોઈનો વિશ્વાસ કરવો તે ગુનો છે. તો હવે આ વ્યક્તિ ઉપર આપણે શું કાર્યવાહી કરી શકીએ? મારા ઘરવાળાએ મોકલ્યો હતો ને જાસૂસ કરવા. હા એટલે એમાં નહીં પડવાનું ભાઈ. શું નામ કીધું આનું ભાઈ મેફાભાઈ? શું નામ? પપ્પુભાઈ. પપ્પુભાઈ. હો પપ્પુભાઈ હવે આમાંથી તમે નીકળી જાઓ અને ઈ છોકરી એની રીતે ડિસિઝન નામદાર અદાલત જે દે ને એ નામદાર અદાલત માટે વિશ્વાસ રાખવાનો હોય. અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસિજર એવી હોય કે એની અંદર કાયદાની અંદર ડિસ્ટર્બ કરવા ન જવાય. ભલે ઈ ભાઈ જે એનો ઘરવાળો તમારો મિત્ર હશે તો ભલે રહ્યા. ના ભાઈ આપણે પતાવો પતાવો ભાઈ, પતાવવાનું હોય તો આ છોકરીની જે કાંઈ એની ઈચ્છા હોય એવું કઢવી દો. એવું જ કીધું સર. મેં કીધું મને મારો છોકરો અપાઈ દો, છૂટાછેડા કરાવી દો. છૂટાછેડા નો કરી કાંઈ નહીં, મને લખાણ કરી દે કે 2 છોકરા તારા નામે કરી દો. છોકરા ઉપર મારો હક ઈસો નહીં, મને છોકરો અપાઈ દો તો મકાને ખાલી કરવા તૈયાર છે ને ઘરના છે ઈ. હવે ઈ છોકરો એક તમારી પાસે એક એની પાસે નો દે તો એમાં અમારે તો વચમાં ક્યાં પડવાનું. માધુરીબેન મનસુખભાઈ નું નામ બતાવીને તો શું કરવાના આવ્યા તમારા ઘરે? હા બસ એ બાબતમાં તમારે અરજી દેવી હોય દેજો. ભાઈ મનસુખભાઈ ના નામથી આ માણસ આવ્યા હતા, એ તમારે ફરિયાદ આપવી હોય તો ત્યાંના પોલીસ સ્ટેશન આપી દેજો. હવે પપ્પુભાઈ વિચારો ને, પપ્પુભાઈ બલીન બકરો બનવું છે કે વિજય પાસે અમને છોકરો લેવડાવી દેશે. હું 2 કલાકે વેઇટ. તમે મનસુખભાઈ વાત કરો ને રે. હવે એમાં મારે શું વાત કરવાની ભાઈ? પપ્પુભાઈ તમે ન્યાના જ છો? ક્યાંના છો તમે? પાલીતાણા. તમારું પાલીતાણા? હું ન્યા જ રહેતો પેલા અશોકલો. અશોકલોમાં રહેતા હતા કે? તો તમે ભાઈ માધુરીબેન આને ઓળખો? નહીં, મેં ફર્સ્ટ ટાઈમ મારી ઘરે આવ્યા ને પહેલી તો વાર પછી ત્યાં રહેતા હોય તો આ છોકરી તમને ઓળખતી હોય ને. તમારું એક એડ્રેસ સાચું પડતું નથી ભાઈ. ભાઈ એના લગભગ ભાઈ 25 વર્ષ થયા. 25 વર્ષ થયા તો 25 વર્ષ પહેલા તેના લગ્ન નથી થયા. હા પણ ઈ એના કાકા છે કે નહીં? હા આના લગ્ન નતા. માધુરી તમારા લગ્ન થયા ને કેટલા થયા હતા? મારા 10મું વર્ષ હાલે. આ તો 25 વર્ષ પહેલા આ છોકરી મને એમ કઈ પડતી છે. હા પણ હું શું કહું એને ઈ 5 વર્ષની રહેશે. હે ઈ વખતે 5 વર્ષ હશે એના. હા કાંઈ વાંધો નહીં. હવે પપ્પુભાઈ તમારે એમાં કઈ કોઈના કહેવાથી કઈ તમારું કઈ ઈચ્છા શું છે એની સામે ઈ કોને વાત પતી જાય? કોઈ જાત નહીં ભાઈ, કોઈ જાતની નહીં. આપણે શું ઈચ્છા? આ તો મેં કીધું ઈ અમે હારી રહેતા તો હારે પણ તો મારું નામ દઈને ન જવાય. મારી વાત સાંભળો, તમે હારે રહેતા હતા તમારી મેટર થઈ ગઈ. મારું નામ દઈને ન જવાય એમ કહું. એના કાકાજી છે ને તો આપણે એના કાકાનું નામ દેવાય ને. એના કાકાનું દેવાય, આવડા ભાઈ વિજયનું દ્યો, પણ મારું શું કામ દીધું? એટલે તમારો વિડીયો મેં કીધું વિડીયો ભલે દીધો પણ આ છોકરી પાસે માધુરીબેન પાસે ગયા ઈ બરાબર નથી ને. કોઈનું નામ દઈને કોઈ બાઈનું ઓલા પણ સાંભળો 1 મિનિટ. હા સાંભળો, માધુરીબેન ને પૂછો કોઈ જાતની આડાવળી કોઈ વાત કરી મેં આડાવડી તો કરી ન હોગો ભાઈ. મારી ઘરે સીસીટીવી કેમેરા 4 ફિટ કરેલા છે. હા એમ તો આ હોશિયાર છે ભાઈ. હા બહુ હોશિયાર છે. હા મારા બાપે છે ને સાંભળો, મારા બાપને હું 20 વર્ષની હતી ને 15 વર્ષની ત્યાંથી મારા બાપ મને આખો ઘરનો વ્યવહાર આપતો હતો. મારા બાપને મારી પર હે ને બહુ વખત વિશ્વાસ કરી મારા પૂરમાં બાપે કઈ કરતું નથી ભાઈ. મેં છે ને હા મને મનસુખભાઈ સપોર્ટ કર્યો ને કે કોઈના બાપથી દીવાનું નહીં, તો હવે મારા બાપને આ છોકરી કાલ મેં તમને શું કીધું ભાઈ કોઈથી ડરતા નહીં, તમ તારી બધું પતી જાય. પતી જાય તો મને મારા ઘરવાળા જાય મને ભણાઈને મૂકવાની વાત થઈ તો સમાધાન કરાવી દો. સમાધાન તો કઈ કરવા નથી. મારે છૂટાછેડા જોઈને કા મને છોકરો આપી દે. બોલો તમારી થાય એમ તો બોલો, નકર નીકળી જાવ. બરાબર ને મનસુખભાઈ? હા માધુરીબેન હવે હું અત્યારે છે ને હું અત્યારે કોર્ટના કામથી છું એટલે પછી આપણે વાત કરશું. પણ હવે મારી વાત સાંભળો બેન કે કોઈ મારા નામથી આવે તો મને રિંગ કરવાની, નહીતર 100 નંબરમાં ફોન કરી દેવાનો, કાં 181 માં ફોન કરવાનો બેટા.
નહીં પાક્કું હવે હું તમને નહીં. મારા મોટા ભાઈથી વિશે જ, મારા બાપ છે ને વિશે જ ગણું, મારો ભગવાન ગણું. હવે હું કોઈ પર વિશ્વાસ નહીં કરું. હા અને મેં કેમ તો કે તમને વિશ્વાસ કીધું કે તો ગમે ભાઈ જીવડા ને પેલાથી જીવડા તમને મારા પપ્પાને બેટા કહી દીધું. મારા એક ઓડિયોમાં બોલ્યો છું, કોઈ પણ સ્ત્રી જાતિએ ભરોસો કરવો તે ગુનાના પાત્ર છે. ભરોસો વિશ્વાસ ઈ જ દગો. હા યાર, દગોમાં શું ખલવાઈ ગઈ મારી 10 વર્ષની જિંદગી બગડી ગઈ. મારા મા બાપની નો રહે, કુટુંબની નો રહે, મોહાળની નો રહે, એટલે મારી કાંઈ નહીં. હા એટલે જેવું પણ પ્રેમ રહ્યું. મત કર્યો, પ્રેમ કર્યો એમાં આ બધી ફિલ્મ થાય. પ્રેમ મત કર્યો. હા. સારું હાલો રાખું છું. અને ભાઈ મનસુખભાઈ સાંભળો. હાજી નાની ઘટના છે. હે મનસુખભાઈ, હાજી આપણે વાત થઈ ને પછી વકીલની થોડી અડી ગઈ. વકીલે મને કેસ પાછો આપી દે બધા, કે મારે તમારે કેસ નથી લડવા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો આગળની આપણે કાર્યવાહી શું કરવાની? ઈ થઈ જશે, થઈ જશે. હું અત્યારે કોર્ટમાં છું, પછી કરું વાત. હા ભાઈ, વાંધો નહીં. હાલો હા હા માધુરીબેન, હા આપણે ભાઈ. જે આ ભાઈ આવ્યા તેનું નામ શું હતું? પપ્પુભાઈ બોરિયા. બપ્પુભાઈ બોરિયા. એને તમે ઓળખો છો? નહીં, ક્યારેય નથી ઓળખતી. બરાબર છે. અત્યારે તમારે ત્યાં આવ્યા હતા પછી આ વૈયા ગયા કે તમારી પાસે મોબાઈલ નંબર લેતા ગયા હતા? હા, એને મને એમ કીધું કે હું મનસુખભાઈએ મને મોકલ્યો છે. હા, ઈ તો પછી વાત થઈ ગઈ ને આપણે કોન્ફરન્સ. હે? હા, ઈ તો પછી આપણે અત્યારે વાત થઈ ને અત્યારે ઈ ભાઈ યાર હા, કોન્ફરન્સમાં. ભાઈ વાત થઈ કે મને મનસુખભાઈ રાઠોડે મોકલ્યો કે તમારા વિડીયો જોઈને હું આ વિડીયો અમારી પછી વાત થઈ, વિડીયો જોયો એટલે અમે કે ગ્રુપમાં 20 જણા છીએ ના કે, એટલે મને એને મોકલ્યો છે ને હું આવ્યો છું કે તમારે શું તકલીફ છે. પછી મેં કીધું તમે વિડીયો સાંભળ્યો જ છે ઓડિયો, હા. તો પછી એમાં તકલીફ મારે ક્યાં તમને કહેવાનું રહ્યું. મનસુખભાઈ પાસે વાત છે તો મનસુખભાઈ તમને વાત કરી જશે બધી માંડીને. હા, ઈ તો ઓડિયો સાંભળીને આ ભાઈ ક્યાં, આ ભાઈ જે પપ્પુભાઈ છે ઈ કયા ગામના છે એવું કઈ ખબર છે? હા, એને એમ કીધું જૂના કે અમે સાવરકુંડના રહેવાસી હતા એ, અત્યારે પાલીતાણાથી આવ્યા છીએ એમ. એના ભેગા બીજા કોઈ ભાઈ હતા પણ એનું નામ મને નથી ખબર. કાંઈ વાંધો કાંઈ વાંધો. ઈ છે ને આવા માણસો એમ કરીને તમારે આ છોકરીઓને અને બાઈઓને હારે વાતો કરવા માટે તમારું જોવા માટે આવતા હોય એમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું. એવું લાગે તો 181 ફોન કરી દેવાનો, 100 નંબરમાં રિંગ કરી દેવાની. કોઈ મનસુખભાઈના માણસો ફલાણા ભાઈના માણસો એ વાપરવાનું નહીં હો. હા, એને મને કીધું અમે 20 જણાનું ગ્રુપ છે, અમે પાલીતાણાનું મોટું ગ્રુપ છે અમારું ઈ કે. એટલે મને કે ફોન આવ્યો તો મનસુખભાઈનો, તમે કે આ ડિટેલ લઈ આવો ને, હકીકત શું છે, બેન સાચા છે ખોટા છે કે ભાઈ શું છે એમ બધું. પણ આ બધું તંત્ર મારા સસરાનું કરેલું હતું, ઈ તો પકડાઈ ગયું ને. હા, ભાઈ કબૂલ કરી લીધું આપણી મોઢે કોન્ફરન્સ કોલમાં. હા, પણ એમાં શું છે કે કોઈ આવા માણસો હોય તો તમારે 100 નંબરમાં જાણ કરવાની, કા નજીકના પોલીસ સ્ટેશનના નંબર રાખવાના, કા 181માં ફોન કરી દેવાનો. સ્ત્રી હેલ્પલાઇન 181 છે. હા હા અને કોઈ તકલીફ પડે તો 100 નંબર કંટ્રોલ નંબર છે. હા હો, એટલે એમાં આપણે પડવાનું. એટલે ખોટું કોઈ માણસ કોઈની આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી હારે ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે પોલીસમાં જાણ કરી દેવાની. હો, ના ના કેમ કે પાકું અમારી 100%. પાસે અમે કાર્યકર છીએ એટલે અમારા કોઈ માણસો ન હોય. માણસો કોના હોય? જે ગેંગુ હલાવતા હોય, જે એવા હોય એના હોય. અમે તો સામાજિક કાર્યકર ના, હોય. એમાં એને પછી કબૂલ કર્યું હમણાં ઈ કે મને તારા ઘરવાળા હારે સંબંધ છે ને, એને મને ઈ વાત કરી હતી તમે અહીંયા જાઓ, અને મારી પાસેથી મારા ઘરવાળાનો ખુદ એની પાસે નંબર હતો તો મારી પાસે નંબર લઈ ગયા, મારા સસરાનો લઈ ગયો. હા, સારું. એટલે એવું કઈ હોય પેટ મેલા કેટલા માણસો એમ આ તંત્ર કેવું બગાડે આપણું એમ. અહીં હાલ્યા કરે. ઈ તો આપણે તો નાના માણસો વિશ્વાસ, આપણે તો શું હોય, આપણે તો તમને વાત કરી દે એટલે હું તો વિશ્વાસમાં આવી જાઉં વિશ્વાસ પણ તમારે કે મનસુખભાઈ મોકલાય છે. કારણ કે મનસુખભાઈ એટલે તમે હાઈકોર્ટમાં હતા એટલે હું કહું તમે નહીં આવી શકો એમ, એટલે તમે મોકલાય છે. મને તો સાચું જ લાગ્યું હતું પેલા તો. સાચું આપણે પેલા પૂછાય ને તો મને ફોન કરવો જોઈએ. એને તારે મેં કીધું ને મનસુખભાઈ વાત કરાવતી કે મારે હમણાં જ વાત થઈ, એટલે પછી તો પછી મનસુખભાઈ એને એડ્રેસ તો આપણે ખબર છે, પાલીતાણા સેટ આવ્યા એડ્રેસ એની પાસે ક્યાંથી એવું હોય. મને થોડીક વાર એવું લાગ્યું. પછી મને યાદ આવ્યું કે આપણે ઓડિયોમાં બોલ્યા હતા કે હાથાખાની રોડ ઉપર છું, એટલે ગોતતા આવેલા એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે કોઈને ભરોસા પાત્ર નહીં રહેવાનું. ના ભાઈ ના, ઈ હા પાકું 100%. હવે ગમે આવશે એટલે હું પેલા તમને ફોન નહીં, કરી મનસુખભાઈ ભાઈ આવ્યા મારી છે, કોણ વાત છે? સાંભળો. બેન, કોઈ પણ જગ્યાએ વિશ્વાસમાં નહીં રહેવાનું. આવા માણસો હોય ઈ તમારી હારે સંબંધ બાંધે, તમને ચોકલેટ દે, ઉપયોગ કરવાની વાતો થઈ આ તો બધી. હા બસ બસ. એટલે હું એ સ્ત્રી કોઈ પણ એવી હોય, દેખાવડી હોય, એવું હોય તો ઈ તમારી હારે આવું નામ દઈને પછી તમારી હારે સંબંધ બાંધે ને પછી તમને મોબાઈલ નંબર દે ને પછી તમારી હારે વાતો કરે, એવા કોઈ લફડામાં પડવાનું નહીં. નહીં ભાઈ 100%. એવું કરવું હોય તો નહીં, એવું કરવાની વાત નથી. સામે જે વ્યક્તિ છે આપણી બરબાદી થાય આમાં. નહીં, તમે મુદ્દો સમજતા નથી બેન. સામે માણસની નીતિ કેવી છે એ આપણને ખબર નથી. નહીં 100% ભાઈ. હા, એટલે સ્ત્રીએ જાગૃત રહેવું જરૂરી છે. હા હા ભલે ભલે.